કવિ કલ્પનાના એક અંગ તરીકે કલ્પનને સ્પષ્ટ કરો. કાવ્યમાં કલ્પનનું મહત્વ આવી રીતે તમને પરીક્ષાની અંદર પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. બરાબર, ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય, મોટા પ્રશ્ન તરીકે તમને પૂછાઈ શકે, પણ મૂળમાં તો કાવ્યમાં કલ્પનનું મહત્વ એ રીતે તમારે એની અંદર આવશે. બરાબર, તો હવે આ કલ્પન એટલે શું, તો એના વિશે પહેલા થોડીક આપણે વાત કરીએ. કલ્પન કોને કહે છે? તો કલ્પન માટે ગુજરાતીમાં પ્રતિરૂપ શબ્દ પણ પર્યાય તરીકે વપરાય છે. ઉમાશંકર જોશી છે એ અંગ્રેજી જે શબ્દ છે ઇમેજ, એને ગુજરાતીમાં કલ્પનના કે પછી ભાવ પ્રતીકના પર્યાય તરીકે આપે છે. જ્યારે સુરેશ જોશી એના માટે ચિત્રકલ્પ એવી સંજ્ઞા પ્રયોજે છે. કવિ જે છે એ પોતાના સહજ સંવેદનની અભિવ્યક્તિ માટે ઇમેજનો સહારો લે છે. એટલે સાહિત્યકાર હોય, કવિ હોય, લેખક હોય, એ પોતાના સંવેદનની અભિવ્યક્તિ માટે, સંવેદનને, પોતાની લાગણીને રજૂ કરવા માટે, પોતાના વિચારોને રજૂ કરવા માટે ઇમેજ નો સહારો લે છે. એટલે અંગ્રેજીમાં જેને આપણે ઇમેજ કહીએ છીએ એને ગુજરાતીમાં આપણે કલ્પન તરીકે ઓળખાવીએ છીએ. સાદી રીતે હજુ સમજાવું તો કવિ પોતાના ભાવ સંવેદન, પોતાની ઉર્મિઓ, પોતાના મન અને મગજમાં ચાલતું વસ્તુ કે વિચારને મૂર્તિમંત અભિવ્યક્તિ આપવા માટે ઇમેજ એટલે કે કલ્પનનો પ્રયોગ કરે છે. જે પાશ્ચાત્ય કાવ્ય વિચારણા છે, પશ્ચિમની વેસ્ટર્ન જેને આપણે કહીએ, તે ઇમેજને કાવ્ય રચના પ્રક્રિયાના એક મહત્વના ઉપકરણ તરીકે અથવા તો મહત્વના સાધન તરીકે સ્વીકારવામાં આવેલું છે. એટલે એક રીતે કહીએ તો જે કાવ્ય જ્યારે સર્જન થતું હોય એ દરમિયાન જે પ્રયોજાતી રચના પ્રયુક્તિ, જેને અત્યારે આપણે ડિવાઇસ કહીએ છીએ, બરાબર, એને આપણે કલ્પન તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો an image is the reproduction in the mind of a sensation produced by a physical perception. આવું અંગ્રેજીમાં કહેવાય છે. an image is the reproduction એટલે ઇમેજ એટલે કે કલ્પન છે એ પુનઃ ઉત્પાદન છે. કોનું? ક્યાં આગળ? ઇન ધ માઇન્ડ, આપણા મગજમાં, આપણા મનમાં, ઓફ અ સેન્સેશન પ્રોડ્યુસ્ડ બાય ફિઝિકલ પરસેપ્શન. એટલે કે આપણે જે ઇન્દ્રિય બોધ આપણને જે થાય છે, આપણી 5 ઇન્દ્રિયોના સંદર્ભની હું વાત કરું છું, તો જે ઇન્દ્રિય બોધ છે એમાંથી ઉદ્ઘાટિત થતા એટલે કે એમાંથી બહાર આવતા સંવેદનો, આપણી ઇન્દ્રિયોને કારણે આપણા સંવેદનો બહાર આવે ને, સ્પર્શ છે, સ્વાદ છે, આંખ છે, ગંધ છે, તો એ બધી ઇન્દ્રિયોને કારણે આપણા મનમાં, જે ઇન્દ્રિય બોધને કારણે આપણા મનમાંથી બહાર આવતા સંવેદનો, આપણા મનમાંથી બહાર આવતી લાગણીઓનું ચિત્તમાં જે પુનઃ નિર્માણ થાય છે તેને કલ્પન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા મગજમાં, આપણા સંવેદનમાં, દાખલા તરીકે આપણે પંખો જોયો, દાખલા તરીકે આપણે કોયલ જોઈ, દાખલા તરીકે આપણે કોઈ સુંદર મજાનું પક્ષી છે એ બગીચામાં ઉડતું જોયું, કે બગીચાની અંદર કોઈ સુંદર મજાનું ફૂલ ખીલેલું જોયું, કે પછી જેસલમેર ગયા અને રણ આપણે જોયું, કે મુંબઈ ગયા અને દરિયા કિનારો આપણે જોયો, કંઈ પણ દ્રશ્ય જે આપણે જોઈએ છે અને એને કારણે આપણા મનમાં જે ઇન્દ્રિય બોધ થાય છે, જે ઇન્દ્રિય સતર્ક આપણી થાય છે, બરાબર, ક્યાંક આપણી આંખ સતર્ક થઈ જાય, ક્યાંક આપણો કોઈકને આપણે અડીએ અને કોઈને સ્પર્શ કરીએ અને સંવેદનાઓ જાગે, કે કંઈક આપણે એવું ખાઈએ અને આપણા જીભનો સ્વાદ જાગે, કે ક્યાંક આપણે એવા પસાર થઈએ ને ક્યાંક રાત પડે ને આપણા ઘરના આંગણામાં રાતરાણીની સુગંધ આવતી હોય તો એ ઘ્રાણેન્દ્રિય સતર્ક થતી હોય છે. કે પછી કોઈ સરસ મજાનું આપણે સપોઝ સંગીત સાંભળીએ અને આપણા કાન સતર્ક થાય છે. તો કોઈ પણ ઇન્દ્રિય, બરાબર, એ જે ઇન્દ્રિય બોધ છે, એટલે જે બી ઇન્દ્રિય આપણી સચેત સક્રિય થાય છે, કોઈ દ્રશ્ય જોવાથી, કંઈક સાંભળવાથી, કંઈક અડવાથી, કંઈક ચાખવાથી, કંઈ પણ,
તો એને કારણે જે આપણા મનમાં સંવેદનો જન્મે છે, ઉદ્ઘાટિત થાય છે, બરાબર, એને આપણા ચિત્તમાં એનો આપણે કલ્પના કરીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ સુંદર છોકરી જોઈ અને આપણે કલ્પના કરી કે ચંદ્ર જેવી સુંદર લાગે છે, બરાબર, તો આપણા ચિત્તમાં એ જે સુંદરતા છે એનું પુનઃનિર્માણ થયું કહેવાય. બરાબર, પહેલા તો ઇન્દ્રિયએ અનુભવ્યું, પછી એને આપણે આપણા ચિત્તમાં લઈ ગયા અને એક કલ્પના કરીને એને એક સરસ મજાનું ચિત્ર આપ્યું. તો આ જે પુનઃનિર્માણ થાય છે એને કલ્પન તરીકે ઓળખવામાં આવે છે. રાજેન્દ્ર શાહની સરસ મજાની એક પંક્તિ છે, તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા. હવે જો બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, એટલે પૂર્ણિમા એટલે શું છે? આખો ચંદ્ર, બરાબર છે. હવે બીજનો ચંદ્ર કેવો હોય આપણે જોયો છે, પૂનમ પછીની જે બીજ હોય એનો ચંદ્ર કેવો હોય? તો જાણે તને જોઈ જોઈ તોય તું અજાણ, એટલે પૂરેપૂરો એ પૂનમનો પણ ચંદ્ર નથી, બરાબર, અને છતાં પણ એ સાવ અડધો પણ નથી. તો એ જે બીજનો જે આખો ચંદ્ર હોય, તને જોઈ જોઈ તોય તું અજાણી, એટલે કેટલીય વખત પોતાની પ્રિયતમાને કહે છે, તને રોજ જોઉં છું તોય હું ધરાતી નથી. જેમ ચંદ્રની કળાઓ હોય છે એમ તારી રોજે રોજની કળા, બરાબર, સુંદરતા કે તારા નવા રૂપો મને જોવા મળે છે. તો આખું કલ્પન અહીંયા આગળ રજૂ કર્યું છે, બરાબર. એટલે મૂળે પછી એ જે સુંદરતા જોઈ અને એને આપણે ચિત્તમાં લઈ જઈ અને પુનઃનિર્માણ કરીએ, કોઈક વસ્તુ સાથે એને સરખાવીએ, કલ્પના કરીએ. આવું હોડી જાણે આરબ ઘોડી, બરાબર, તો હોડી આપણે સ્પીડમાં જતી હોય હોડી, અને આપણે એ દ્રશ્યને જોઈએ છીએ, એટલે આંખથી આપણે ઇન્દ્રિય બોધ કરીએ છીએ અને પછી કલ્પના કરીએ છીએ કે આ હોડી કોના જેવી ફાસ્ટ જાય છે? તો જાણે કે આરબ ઘોડી, આરબ દેશના ઘોડાઓ હોય ને એ બહુ વખણાય, તો ઘોડી જેટલી સ્પીડમાં જતી હોય એટલી આ હોડી સ્પીડમાં જાય છે. એટલે એવી આપણે આપણા ચિત્તમાં કલ્પના કરી, એટલે હોડીને પુનઃ સ્થાપિત કરી, એની જે સ્પીડ છે, એની જે ગતિ છે, એને આપણે આપણા ચિત્તમાં ફરી વખત સ્થાપિત કરી અને એને ઘોડીનું કલ્પન આપવામાં આવ્યું, બરાબર છે. તો કહેવાનો મતલબ એ છે કે ઇન્દ્રિય બોધથી ઉદ્ઘાટિત થતા સંવેદનોનું ચિત્તમાં પુનઃ નિર્માણ એટલે કલ્પન, એવું કહેવામાં આવે છે, બરાબર. તો કલ્પનની આવી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે ખાસ કરીને સૌંદર્યનિષ્ઠ જે અભિવ્યક્તિ હોય એ ઇન્દ્રિય સંસ્કારથી સમૃદ્ધ બને છે. એટલે આપણી પાંચેય ઇન્દ્રિયો એમાં સતર્ક થઈ જાય છે અને ચિત્તને સંતર્પકતાનો એ અનુભવ કરાવે છે. એટલે કલ્પનોને શ્રુતિ આપણે સાંભળવું, ઘ્રાણ એટલે સૂંઘવું, સ્પર્શ, બરાબર, પછી ચક્ષુ અને સ્વાદ સાથે જોડવામાં આવે છે. તમે જુઓ, દાખલા તરીકે એક સરસ પંક્તિ છે, કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે. હવે આ કેટલી સરસ કલ્પના છે. તમે જુઓ, એક વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા છે, બરાબર, અને પક્ષીઓના અવાજને શું કહેવાય? કલશોર કહેવાય. તો એ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા છે અને એ કલબલાટ કરે છે, કલશોર કરે છે. હવે આ વસ્તુ આપણે આંખથી જોઈ, બરાબર, અને એના કરતા પણ આપણા કાને આ કલશોરને સાંભળ્યો. એટલે કવિએ કલ્પના કરી કે જાણે કાનમાં ઝૂલે છે, બરાબર, સરસ ઝૂલે, કેવું આમ હિંચકો આમ 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 સરસ મજાની ઝૂલવાની આખી જે છે, કલશોર ભરેલું વૃક્ષ જાણે કાનમાં ઝૂલે, બરાબર, કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે. તો અહીંયા આગળ એ આખું વૃક્ષ જાણે અહીંયા કાનમાં, એટલે વૃક્ષ ના ઝૂલતું હોય, બેઝિકલી પક્ષીઓ એ ડાળી પર બેસીને ઝૂલતા હોય અને કલશોર કરતા હોય, પણ જાણે આખે આખું વૃક્ષ જ ઝૂલી રહ્યું છે એવી કલ્પના કરવામાં આવી. પ્રહલાદ પારેખ કહે છે, આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, બરાબર, આજ સૌરભ ભરી રાત સારી. તો અંધારું જે છે, અંધારું એટલું બધું સુગંધિત લાગે છે, જાણે કદાચ પોતાની પ્રિયતમાના સહવાસને કારણે કે પછી પોતાની આસપાસની પ્રકૃતિની સુગંધ રાત્રે ફેલાઈ ગઈ છે, તો એને કારણે જાણે અંધકાર પણ જે છે એ ખુશ્બો ભર્યો. મૂળ જ્ઞાનેન્દ્રિયની વાત છે, બરાબર, પણ એ એટલે ઇન્દ્રિય જે છે એમાં આપણને બોધ થાય છે, અને પછી આપણે ચિત્તમાં કલ્પના કરીએ છીએ કે આવી સુગંધ આવે છે, આવું દ્રશ્ય દેખાય છે, આવો સ્વાદ મને લાગ્યો, બરાબર.
તો એટલે એને એ જ્યારે ફરી વખત આપણા ચિત્તમાં રીડેવલપ થાય ત્યારે એને કલ્પન તરીકે ઓળખવામાં આવે છે. બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે. જો આ પંક્તિની અંદર અંધારામાં ખાટો, હવે અંધારામાં કઈ સ્વાદ ના હોય કે અંધારામાં કઈ સુગંધ ના હોય, પણ એક હકારાત્મક કે નકારાત્મક જે અનુભવ થયો એને કારણે આવી કલ્પના કરવામાં આવી છે. બરાબર. રાતભર ટવક્યા કરે ઈડર ગઢમાં પહાડ, એટલે ઈડરીઓ જે ગઢ છે ઈડર પાસેનો, બરાબર, એમાં જાણે પહાડ ટવક્યા કરે છે, એટલે પહાડ ઉપર કદાચ કોઈ એવું પક્ષી છે કે કંઈક ટવકાના અવાજ આવતા હશે, તો જાણે પહાડ ટવકા કરતું હોય, ટવકા કરતો એ ઘણી વખત બોલાવતા હોય, એવા અર્થમાં પણ એ આવી શકે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે ઇન્દ્રિય સંતર્પકતાનો અનુભવ કરીએ છીએ, એટલે ઇન્દ્રિયો આપણી જ્યારે ઇન્દ્રિય બોધ થતો હોય છે એ આપણા સંવેદનોને ચિત્તમાં લઈ જાય છે, અને ચિત્તમાંથી જ્યારે પુનઃ નિર્માણ થાય છે, રીપ્રોડ્યુસ જ્યારે થાય છે, ત્યારે એને કલ્પન કે ઇમેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આપણા સાહિત્યમાં એને માટે પ્રતિરૂપ, ચિત્રકલ્પ કે મનોગત સંસ્કાર ચિત્ર એવા શબ્દો પણ પ્રયોજાય છે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એ માટે પ્રતિરૂપ શબ્દ વાપરે છે, તો સુરેશ જોશી એ ચિત્રકલ્પ શબ્દ પણ વાપરે છે. બરાબર. ઇમેજને સાદી ભાષામાં શબ્દ ચિત્ર આપણે કહી શકીએ, પણ ઇમેજ એ માત્ર શબ્દ ચિત્ર નથી, તેનાથી કંઈક વિશેષ છે. કારણ કે ઇમેજ એટલે કે કલ્પનાની અંદર ગતિ, ભાવો, કલ્પના, વિચાર, દર્શન આ બધાનું સામંજસ્ય એટલે કે મિશ્રણ હોય છે. કવિ સાહિત્ય કૃતિમાં જે કલ્પનનો ઉપયોગ કરે છે તે વ્યવહારગત કલ્પના કરતા ભિન્ન અને વિશિષ્ટ હોય છે. સ્વાભાવિક છે ને. સ્વાભાવિક રીતે દાખલા તરીકે આપણે કહીએ કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર, તો વ્યવહાર જગતમાં આપણે કહીએ કે બહુ જ સુંદર છે, બહુ જ રૂપાળી છે, બધી વસ્તુ સાચી, ચંદ્ર તો ના જ હોય, બરાબર કે નહીં? પણ સાહિત્યમાં જેમ નિયતિકૃત નિયમ રહિતા સૃષ્ટિના નિયમોથી પર હોય છે સાહિત્યની સૃષ્ટિ, બરાબર, સાહિત્યના નિયમો, કવિની સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિ કરતા ચડિયાતી ગણાય છે, કારણ કે એમાં સર્જક જે ઈચ્છે એ થઈ શકે છે. ક્યારે જીવનમાં ના બનતું હોય પણ સાહિત્યમાં થઈ શકે. એકતા કપૂરની સિરિયલોમાં આપણે જોઈએ છીએ ને, 5-10 વર્ષ પછી મરેલાઓ પાછા આવી જાય, ચહેરા બદલાઈને પાછા આવી જાય. વાસ્તવિક જીવનમાં આવું બધું નથી હોતું. એટલે જે સાહિત્યની સૃષ્ટિ છે, કવિની સૃષ્ટિ છે, એ બ્રહ્માની સૃષ્ટિ કરતા ચડિયાતી ગણાય છે. વાસ્તવિક જીવનમાં આપણે કોઈને પ્રેમ કરતા હોય અને આપણા લગ્ન ના થાય એની જોડે, અથવા તો આપણે એની જોડે બ્રેકઅપ થઈ જાય, તો પછી ક્યારેય આપણે ભેગા નથી થઈ શકતા, એવું પણ બને છે. પણ એમાં કવિની સૃષ્ટિમાં એવું ના થાય. કવિ ઈચ્છે તો બે જણ ભેગા થઈ જાય પાછા, એવું બને. બરાબર. તો આવું કહેવામાં આવે છે. કહેવાનો મતલબ ખાલી એ છે કે સાહિત્ય કૃતિમાં જે કલ્પનો વપરાય છે એ વ્યવહાર જગતના કલ્પન કરતા ભિન્ન અને અલગ હોય છે. કોલરીજ નામનો જે વિદ્વાન છે એ આવી રીતે વ્યવહારગત કલ્પના અને સર્જનની કલ્પના વચ્ચેનો તાત્વિક ભેદ દર્શાવે છે. વ્યવહારગત કલ્પનાને પ્રાથમિક કલ્પના અને સાહિત્ય સર્જનની કલ્પનાને દ્વૈતિક કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કહેવાનો મતલબ પછી જ્યારે તમે કાર્યત્રી પ્રતિભા અને ભાવયત્રી પ્રતિભા વિશે ભણશો ને, તો પણ તે વખતે તમને ખ્યાલ આવશે. એની પણ હવે આ પદસે કલ્પન પ્રતિક પૂરા કલ્પન, એટલે આપણે એના વિશે પણ ચર્ચા કરવાની છે. તમે જુઓ, હવે થોડા કલ્પનના ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે. પશ્ચિમમાં છે ને, પાશ્ચાત્ય સાહિત્યની અંદર એમી લોવેલ અને એઝરા પાઉન્ડ એ લોકો કલ્પનવાદી કવિઓ કહેવાય છે. અને એ લોકો કવિતામાં ઉર્મિલતા, પ્રસ્તાર, શિથિલતા એટલે ઢીલાપણું એ બધાનો વિરોધ કરતા હોય છે, અને એના માટે એ પછી કલ્પનનો પ્રયોગ કરે છે. તો કઈ રીતે કલ્પનોના પ્રયોગ થયા છે એના થોડાક ઉદાહરણ આપણે જોઈએ. જો દાખલા તરીકે નરસિંહરાવ દિવેટિયાનું જે ખંડ કાવ્ય છે ચિત્ર વિલોપન, સંધ્યા રમાડે ધરીને ઉછંગે આ શુક્ર તારા
કણીને શી રંગે. આપણે બધા ઉપમા અલંકારમાં, ઉત્પ્રેક્ષા અલંકારમાં એ જે બધા ઉદાહરણો આપણે જોતા હોઈએ છે, બરાબર છે. સંધ્યા રમાડે ધરીને ઉછંગ. ઉછંગ એટલે ખોળો અને સંધ્યા એટલે સાંજ. ધરી એટલે ધરા, પૃથ્વી. તો જે સંધ્યા છે એ પૃથ્વીને ખોળે રમાડે છે. આ શુક્ર તારા કણીને શી રંગે. એટલે કે તમે જુઓ કે સવારે પણ વહેલી સવાર પણ શુક્રનો તારો છે ને મધ્યમ સમયમાં હંમેશા દેખાતો હોય છે. તો એની કણી જેવું એટલે પૃથ્વીના ઉછંગે, પૃથ્વીના ખોળામાં જાણે કે સાંજના સમયમાં આવા આ શુક્ર તારો છે એ જાણે કે સંધ્યાનો સમય છે એને રમાડે છે. એવી સરસ કલ્પના કરવામાં આવી છે. પછી જુઓ નાનાલાલની તો બહુ જ જાણીતી એવી પંક્તિ છે, વિરાટનો હિંડોળો ઝાકમ જોર કે આભને મોભે બાંધ્યા એના દોર. તો અહીંયા વિરાટ એટલે ઈશ્વરીય તત્વની આખી વાત કરી છે. અને ઈશ્વરનો હિંડોળો તો ક્યાં હોય, આપણા ઘરમાં ના બંધાય, બરાબર. એ પોતે જ વિરાટ છે, એનું પોતાનું જ સ્વરૂપ જ્યારે વિરાટ છે ત્યારે એનો હિંડોળો તો એક તો ઝાકમજોળ છે, એકદમ પ્રભાવશાળી, ચકમક. અને આભને મોભે આપણો હિંડોળો ક્યાં હોય, આપણા ઘરમાં બાલ્કનીમાં કે રૂમમાં કે બહાર બગીચામાં કે એમાં બાંધેલું હોય એનું. જ્યારે ઈશ્વરનો હિંડોળો તો આભને મોભે બાંધ્યા એના દોર, બરાબર. એટલે કે આભમાં, આકાશમાં એના પેલા કડા નાખેલા છે ઈશ્વરના હિંચકાના. એટલે કારણ કે તો વિરાટનો હિંડોળો છે, એ આપણા ઘરમાં સમાઈ શકે નહીં. તમે શું પેલું સુંદરમનું કાવ્ય તમે ગઈ વખતે ભણતા હતા, વિરાટની પગલી, એની અંદર પણ એ સ્વરૂપ વિરાટ છે, પણ પછી એ નાની આંગળી જેટલું થઈ અને ઘરમાં પ્રવેશે છે. તો એ પણ એક આખી કલ્પના કરી છે કે વિરાટ સ્વરૂપ વામન થઈ અને આપણા હૃદયમાં, એટલે આપણી ભાવના પ્રમાણે એ ઈશ્વરીય તત્વ છે એ વામન પણ થતું હોય છે, નાનું પણ થતું હોય છે. એવી સુંદરમ કલ્પના કરે છે. જ્યારે નાનાલાલ જે કલ્પના કરે છે એ આ છે, બરાબર, કે વિરાટનો હિંડોળો ઝાકમજોળ. એનો હિંડોળો કેટલો ઈશ્વરનો હિંડોળો છે. અને આભને મોભે બાંધ્યા એના દોર. આકાશમાં, આકાશના મોભમાં એના દોર બાંધ્યા છે. મોભ એટલે શું, કે આપણે દાખલા તરીકે દરવાજો હોય અને એના વચ્ચે ઉપરની જે જ્યાં પેલી ફ્રેમ લગાવેલી હોય એને મોભ કહેવાય. પછી તમે જ્યાં પેલા પિલર હોય ને ઉપર જ્યાં આપણે ખાસ કરીને હિંચકાના કડા ને એ બધું જે બાંધતા હોય છે એ મોભ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બળવંતરાય ઠાકોર છે એ પોતાના ભડકારા સોનેટમાં શું કહે છે, ને સૃષ્ટિના કમળમહી બંધાઈ સૌંદર્ય ઘેલો, ડોલે લટે અલી મૃદુ પદે વાય આ વાયુ દેવું. એટલે કે સૃષ્ટિના કમળમહી, સૃષ્ટિ એટલે દુનિયા, પૃથ્વી, એને કમળ સાથે સરખાવી છે, બરાબર. એ કમળની અંદર બંધાઈ સૌંદર્ય ઘેલો, ડોલે લટે, ડોલે લેટે, જનરલી અલી મૃદુ, અલી એટલે ભમરો, બરાબર. હવે ભમરો શું હોય કે એ કમળ ઉપર બેસે અને કમળ છે ને બંધ થઈ જાય, બરાબર. એટલે ભમરો એની અંદર કેદ થઈ જાય. એટલે અહીંયા એક બીજી સરખામણી એ પણ છે કે જે બીડાયેલા કમળમાં ભમરો છે એ બંધ થઈ જાય છે અને પોતાના નાના પગ હલાવતો આમ તેમ અંદર ડોલ્યા કરતો હોય છે. હવે આવું કલ્પન વાપર્યું છે શેના માટે, કે સૃષ્ટિને બકા ઠાકોર એક મહાકમળ કહે છે અને વાયુને એમાં બંધાઈને, જેમ બીડાયેલા એટલે વાયુ છે, પવન છે, એ એમાં બંધાઈ જાય છે, બરાબર. એટલે કેવી રીતે, જેવી રીતે કમળની અંદર ભમરો બંધાઈ જાય અને પોતાના નાનકડા હાથ પગ હલાવતો આમ તેમ ડોલતો હોય, એવી રીતે આ પૃથ્વી ઉપર વાયુ છે એ બંધાઈ ગયો છે પૃથ્વી રૂપી મહાકમળમાં અને ચારે તરફ એ ડોલે છે. તો આવું સરસ આખી કલ્પના કરી છે, પૃથ્વીને કમળ સાથે સરખાવી છે, બરાબર. કલ્પના આખી એવી કરી છે. કે પછી નળાખ્યાનમાં આખી હંસ જે છે એ નળનું વસ્ત્ર લઈને ઉડી જાય છે, તો કેવી કલ્પના કરી છે, લાજ્યા પંખી ને લાજ્યું વન, લાજ્યો સૂરજ ને મીઠ્યા લોચન. નળ રાજાનું વસ્ત્ર લઈને હંસ ઉડી જાય છે તો લાજવું એટલે પંખી જે છે, બરાબર, વન જે છે, એ બધું આખા પ્રસંગને, એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈક દ્રશ્યનું વર્ણન કરવા માટે, કોઈક વ્યક્તિનું વર્ણન કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે કલ્પના કરતા હોઈએ છીએ. જો આઈ થિંક નળાખ્યાનમાં જ
તે કામિનીનો કંઠ સાંભળી કોકિલા થઈ કાળી. તો કલ્પના કેવી સરસ કરી છે કે કોકિલા એટલે કે કોયલ કાળી કેમ છે, તો કે દમયંતીનો મધુર કંઠ સાંભળીને કોયલ ઈર્ષામાં કાળી થઈ ગઈ છે. તો એવી કલ્પના કરવામાં આવી છે. પછી આઈ થિંક સુદામા ચરિત્રનું એક સરસ પંક્તિ છે, ઉપાન રેણુ અભ્ર છાયો શું સૈન્ય મોટું જાય. તો જ્યારે સુદામા છે એ પેલી ચાખડીઓ પહેરી અને પોરબંદરથી દ્વારકા એટલે સુદામાપુરીથી દ્વારકા જે જતા હોય છે ચાલતા ચાલતા, અને રસ્તામાં એમની જે ચાખડીઓ છે એને કારણે ખટાક ખટાક અવાજ આવે ને એને કારણે જે ધૂળ ઉડતી હોય છે, તો એટલી બધી ધૂળ ઉડી છે કે ઉપાન રેણુ અભ્ર છાયો, આકાશમાં એ બધી ધૂળો ફેલાઈ જાય છે. અને કેવું લાગે છે, શું સૈન્ય મોટું જાય, જાણે મોટે મોટું આખે આખું સૈન્ય જતું હોય એવું દ્રશ્ય લાગે છે. પેલા સુદામાં ચાલતા જતા હોય છે એમાં, બરાબર છે. અને પછી જુઓ આ બાલમુકુંદનું જે જૂનું ઘર ખાલી કરતા એની જે પંક્તિ છે, ઉપાડેલા ડગ ઉપર શા લો કેરા મણિકા. આપણે ઘણી વખત નહીં ક્યાંક કંઈક બહુ દુઃખ થયું હોય, ક્યાંક જવું ના હોય, પરાણે જવું પડતું હોય તો પગ આપણે ઢસડતા ઢસડતા ચાલીએ. ઘણી વાર એમ જ કહીએ કે ભાઈ અહીંયા તો જતા મારા પગ જ નથી ઉપડતા આજે, મતલબ આપણી હિંમત ના ચાલે એવું પણ આપણે જે કહેતા હોઈએ છે ને, તો ઘણી વાર શું કે જાણે કંઈક પગમાં બાંધેલું હોય ને તો મારા પગ જ નથી ઉપડતા. તો કવિ અહીંયા કેવી સરસ કલ્પના કરે છે, જૂનું ઘર ખાલી કરતા. એ બાલમુકુંદ દવેનું સોનેટ છે, તમને અભ્યાસમાં પણ હશે, કદાચ ભણી ગયા તમે હશો કે ભાઈ જ્યારે જૂનું ઘર ખાલી કરીને કવિ અને એના પત્નીને એ લોકો નવા ઘરમાં રહેવા જતા હોય છે, અને આપણે ઘર ખાલી કરતા પહેલા ઘરનો એક એક ખૂણો જોઈ લઈએ ને કે ક્યાંક કશું રહી તો નથી ગયું ને, તો આ જાય છે અને ત્યાં એને ખૂણામાંથી એક અવાજ આવે છે, બા બાપુના કશું એ ભૂલ્યા એક ભૂલ્યા મને કે. એટલે તમે બધી જ વસ્તુઓ લઈને જાઓ છો, સોય દોરો અને નાની ડબ્બી, તૂટલા ચશ્મા અને ઢીકણું ને ફલાણું ને, જે વસ્તુની ક્યાંય જરૂર પણ નથી એવી નાની 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 વસ્તુઓ પણ યાદ કરીને રહી ગયા છો, પણ એક ભૂલ્યા મને કે. એટલે આ ઘરમાં એમનું દાંપત્ય જીવન શરૂ થયું હતું, આ ઘરમાં એમનો દીકરો પણ જન્મ્યો હતો, અને એ જ દીકરો આ ઘરમાં મૃત્યુ પામે છે. તો બધું જ આપણે લઈ જઈ શકીએ છીએ, ભૌતિક બધી જ વસ્તુઓ આપણે લઈ જઈ શકીએ છીએ, પણ પેલી યાદો જે છે, સંસ્મરણો છે, એ તો ત્યાંના ત્યાં જ રહી જાય છે. એટલે જાણે કવિને એવું લાગે છે કે કોઈ ખૂણામાંથી દીકરો બોલી રહ્યો, આખી ભૂત પ્રેતની વાત નથી, સંવેદનાની વાત છે, કે જાણે દીકરો ખૂણામાંથી બોલી રહ્યો છે કે બા બાપુ ના કશું એ ભૂલ્યા એક ભૂલ્યા મને કે, મને ભૂલીને તમે જતા રહ્યા, બાકી કશું જ તમે ભૂલ્યા નહીં. અને એવું જાણે કવિને પ્રતીત થયું. એટલે શું થયું, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. એટલે જે પેલું બહાર નીકળવા માટે પગ ઉપાડ્યા હતા એના ઉપર જાણે લોખંડના મણકા કોઈએ બાંધી દીધા હોય અને પગ ઉપડતો જ ના હોય, એવી કલ્પના અહીંયા આગળ કવિ જે છે એ કરે છે. બરાબર. પેલી સરસ મજાની પંક્તિ છે, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના. ડાળ આવે તો વસંત પંચમી શનિવારે છે, તો વસંત ઋતુમાં કેટલા બધા ફૂલો ખીલી ગયા હોય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ હોય, તો દરેક ડાળખી ઉપર પેલા ફૂલો ખીલી ખીલીને એટલા સરસ ઝૂમે છે, તો જાણે રસ્તા વસંતના, એટલે કે વસંતનો જ આખો રસ્તો હોય એવી કલ્પના પણ અહીંયા આગળ કરવામાં આવી છે. બરાબર છે. તો જ્યારે આપણી કોઈ પણ આવી આપણું જે પણ કંઈ આપણે જોઈ, આપણા કોઈ પણ અનુભવોને જ્યારે આપણા ચિત્તમાં જઈ અને એને આપણે રીપ્રોડક્ટ કરીએ છીએ, રીડેવલપ કરીએ છીએ, અને એને કોઈ કલ્પના આપણે આપીએ છીએ, ત્યારે એને કલ્પન તરીકે ઓળખીએ છીએ. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીઘળ્યા. કેવી સરસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. કે પછી મેં તમને કાયમ કીધું છે, કેસરિયાળો સાફોગરનું ફળિયું લઈને ચાલે. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક કલ્પનોનો ઉપયોગ કર્યો છે. બરાબર. અમે બરફના પંખી, અમે બરફના પંખી છે. બરફના પંખી તો કેવું કે પીઘળતું જાય, ગમે તેટલી ઠંડી હોય તો ટવકે ટવકે પીગળ્યા. તો કેટલી સરસ મનોહર એવું કલ્પન જે છે એ અહીંયા આપ્યું છે. પછી જો બીજું એક સરસ કાવ્ય મને બહુ જ ગમે છે, આ રમેશ પારેખનું છે, લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું, ફાગણની ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. કેવી સરસ મજાની પંક્તિ છે. લીંબોળી હું વાવું, લીમડાના બી, આપણે જે કે લીમડાના આમ તો ફૂલ કહેવાય, એને હું વાવીને છાંયડા તો થઈ જાય, પણ ચોમાસું કેવી રીતે હું લાવીશ, એ તો ક્યારે આવશે,
ફાગણની ઝાળ સૂકી વેળામાં, ફાગણ ઋતુમાં કેવું હોય, નહીં ઠંડી ગરમી એવા પ્રકારની, અને ગરમી નજીક થઈ જાય, શિયાળો જતો હોય અને ઉનાળો નજીક થઈ જાય, અને એની જે ઝાડ અને બધું જો તમે હવે જે સિઝન આવશે એમાં ડ્રાયનેસ બહુ વધી જશે. તો એવી કાળઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, અને એ પોતાનું પ્રિયતમ કે પોતાની પ્રિયતમા આવે તો એ જાણે કે પહેલા વરસાદ સમી લાગે છે. બહુ જ ગરમી પછી વરસાદ પડે અને આખી ધરતીને કેવી ઠંડક મળે, બરાબર છે ને, કેટલી બધી ખીલી જાય એ ધરતી, એવું હું ખીલી જાઉં તારું પહેલા વરસાદ સમૂહ આવું. કલ્પના કેવી છે, પોતાના પ્રિયતમના કે પ્રિયતમાના આગમનને પહેલા વરસાદ સાથે કવિ અહીંયા સરખાવે છે. હવે આંખોને કેમ રે ભૂલાવવું, બરાબર. કે પછી જુઓ, આ એક સરસ છે વિનોદ જોશીનું, ઝેરી કાળોતરો ડંખે કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો. આ ઝેરી કાળોતરો એટલે નાગ, જનરલી ઝેરી હોય ને નાગ ડંખે એટલે ગયા, પણ આ પ્રેમ રૂપે, મેં તમને કીધું ને કે જ્યારે આપણે આની વાત કરતા હતા પ્રતીકની, તો સાહિત્યમાં નાગ છે ને એ કામ, વાસના, રતિનું પ્રતીક છે, એટલે કે પ્રેમનું ખાસ કરીને પ્રતીક છે. અને પ્રેમનો પેલો જે રંગ લાગે તો એ કેટલો આ મીઠો લાગે છે, તો પેલો કાળોતરો ડંખે એટલે ગયા, રામ નામ સત્ય. પણ ઝેરી કાળોતરો ડંખે કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે, મારી આર પાર શેરડીનો સાંઠો. શેરડી મીઠી હોય, મારી આર પાર જાણે શેરડીનો સાંઠો મારા માથામાં, એટલે પ્રેમની મીઠાશ અથવા તો પોતાના પ્રિયતમનો સ્પર્શ જે થયો છે એને કારણે એવું લાગે છે કે એક તો ઝેર ચડ્યું, અને પેલું આપણે ઝેર એટલે અહીંયા પ્રેમના અર્થમાં છે, એના પ્રેમનો જે નશો ચડ્યો, અંદરની જે કામ છે, રતિ છે, એ જાગૃત થયો ને જાણે, અને એ પાછું ગમે, આ મીઠું છે, બધું બધું ગમતી ક્રિયાઓ છે. મારી આર પાર શેરડીનો સાંઠો, મારી આર પાર શેરડીનો સાંઠો રે. સરસ, એની તમે સાંભળજો, યુટ્યુબ પર મળશે. ઝેરી કાળોતરો ડંખે, ઝેરી કાળોતરો ડંખે, કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે, મારી આર પાર શેરડીનો સાંઠો, મારી આર પાર શેરડીનો સાંઠો. સાંભળજો યુટ્યુબ પર, બહુ સરસ વિનોદ જોશીનું આખું ગીત છે. તો કહેવાનો મતલબ એ છે કે આને કલ્પન કહેવાય, બરાબર. જ્યારે પ્રેમનો રંગ ચડે, કે જ્યારે તમને પ્રેમ થાય, કે તમારા મનમાં પેલો જે પ્રેમનો નશો ચડે છે, એને કવિ કેવી સરસ કલ્પના કરે છે. મારી આર પાર શેરડીનો સાંઠો, જાણે આખે આખી શેરડી જ મારા શરીરમાંથી આર પાર થઈ ગઈ છે, એટલી બધી મીઠાશ પ્રેમની શરીરમાં ભળી ગઈ છે. અને એ જે પેલો કાળોતરો એટલે કે નાગ, એ પ્રેમનો કામ, જે વાસના રતિ પણ જે ડંખે છે એ મીઠી લાગે છે, બરાબર. આમાં રામ નામ સત્ય થતું નથી, એમાં હૃદયનું રામ નામ સત્ય થઈ જાય. તો આને જે છે એને કલ્પન તરીકે ઓળખાય. જુઓ, સહસ્ર ચરણ લઈ ગંધ ઉતરતી, વૃક્ષો પરથી નીચે નીચે નીચે, કેફ નામના રીંછ ઉતરતા. જો સહસ્ર ચરણ એટલે હજાર, સહસ્ર એટલે હજારો, હજારો ચરણ લઈને ગંધ ઉતરતી, એટલે ગંધ, સુગંધ, એવા વૃક્ષો પરથી નીચે નીચે નીચે, એટલે બધા વૃક્ષો પરથી સુગંધ, જાણે કે પેલી ગંધને પગ આવી ગયા હોય એવી રીતે, એમ કે નીચે સુધી ગંધ આવે છે. ગંધ એટલે અહીંયા દુર્ગંધના અર્થમાં નથી. કેફ નામના રીંછ ઉતરતા, કેફ એટલે નશો, એના રીંછ જાણે કે ધાડે ધાડા ઉછરે છે મવડા પરથી. મવડો એટલે જેનો છે ને દારૂ બનાવવામાં આવે, બરાબર. તો એની સુગંધ છે એ જાણે કે નીચે ને નીચે આવે છે. મોજા થઈને પહાડો આવે તરતા, મોજા કેમ આવે દરિયાના, હલક ડોલક થતા, એમ જાણે કે પહાડ તરતા તરતા આવે છે. ડાળે ડાળે પ્રગટ્યા દીવા, પ્રેમના અહીંયા કંઈક આનંદના એવા દીવા. તરસ્યું જંગલ ટોળે વળતું અગ્નિ પીવા, એટલે અંદરથી પ્રેમરૂપી અગ્નિ, બરાબર. પ્રેમ પંથ પાવકની જ્વાળા, એવું કહેવાય છે ને, પ્રેમનો માર્ગ છે ને એ પાવકની જ્વાળા જેવો, સીધે સીધો પાર ઉતરાય નહીં. પાકા ફળને ઢોલે લક્કડ ખોદ નિશામાં, ડુંગર ફૂટે નદી નીકળે રોતી, કોક ઓઢણી જંગલ, ડુંગર ફૂટે નદી નીકળે રાતી, કોક ઓઢણી જંગલ ગાતી. કેવી સરસ. એટલે અહીંયા જે પ્રિયતમા છે, બરાબર, અથવા તો કોઈ સુંદર સ્ત્રી, યુવતી, છોકરી જે પણ છે, એટલે અહીંયા સીધી વાત નથી કરી, પણ કોક ઓઢણી જંગલ ગાતી, જંગલમાં, એમ કે જાણે કે જો એ પ્રવેશે તો મોઢામાં જેટલો કેફ હોય, નશો હોય,
એ બધું જ જાણે કે ઉતરી આવ્યું છે એવી એક સરસ મજાની જે કલ્પના છે એ અહીંયા આગળ કરવામાં આવી છે. એવી રીતે સુરેશ જોશીનું સૂર્યા તને નામનું કાવ્ય છે, કે રાવજી પટેલનું ઢોલીએ કે ઠાગાઠૈયા જેવા કાવ્યો છે. આ બધામાં બહુ સારા સારા કલ્પનો જે છે એ આપણને જોવા મળે છે. મેં તમને કાયમ કીધું છે રાવજી પટેલનું આભાસી મૃત્યુનું ગીત, એટલે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એ તો કલ્પનનું બહુ જ એવું સુંદર ઉદાહરણ છે. તો આવા અનેક ઉદાહરણો આપણને ગુજરાતી કવિતામાંથી મળે છે, બરાબર. અને એને પરિણામે પણ સર્જનમાં ગુજરાતી કવિતાનું મહત્વ પણ જે છે એ ગુજરાતી કવિતામાં કલ્પનનું મહત્વ છે એ પણ વધ્યું છે, બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે કલ્પન શક્તિ એ કવિની સર્જકતાનો આ રીતે એક અવિભાજ્ય અંશ બને છે. એટલે સામાન્ય રીતે આપણી કલ્પના કરતા કવિની કલ્પના વધારે શ્રેષ્ઠ પણ હોય અને સતેજ પણ હોય. સામાન્ય માણસ જે વિચારી ન શકે એ આ કવિની કલ્પના જે છે એ વિચારે છે. તો આપણી ઇન્દ્રિય જેનો બોધ કરે છે અને એને પછી ચિત્તમાં લઈ જઈ અને એનું જ્યારે પુનઃ નિર્માણ કરે છે ત્યારે કલ્પન સર્જાય છે. તો કલ્પનની તમારે આ રીતે વ્યાખ્યા યાદ રાખવાની અને થોડાક ઉદાહરણો યાદ રાખવાના.